પીએમ મોદીની ગુજરાતના નેતાઓ સાથે મહત્વની બેઠક પૂર્ણ થઈ છે। કમલમમાં નેતાઓ સાથે બેઠક પૂર્ણ કરી પીએમ મોદી રવાના થયા। પીએમ નરેન્દ્ર મોદીની કમલમમાં બેઠક બાદ પ્રદેશ નેતૃત્વ વચ્ચે પણ એક બેઠક, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, પાટીલ અને હર્ષ સંઘવી વચ્ચે મહત્વપૂર્ણ બેઠક થઈ। આગામી રણનીતિ અને ચૂંટણીલક્ષી કાર્યક્રમોને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવી। આઈકે જાડેજા, સંગઠન મહામંત્રી રત્નાકરજીની બેઠકમાં સૂચક હાજરી। પીએમ મોદીની મુલાકાત અંગે પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે માહિતી આપી। પીએમ મોદીના આવવાથી કાર્યકરોનો જુસ્સો વધ્યો હોવાનું પણ સીઆર પાટીલે કહ્યું। તો 25 કમિટીઓના 195 સભ્યો સાથે પીએમ મોદીએ ચર્ચા કરી હોવાનું પણ પાટીલે માહિતી આપી। અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા આ વિશે વધુ વાત કરી રહ્યા છે। જે કિંજલ, જે શિવાની દેખો જે રીતે તસવીરો આવી રહી છે, બેઠક થઈ પરંતુ બેઠક પહેલા જે રીતે એકદમ હળવાશના મૂડમાં કમલમમાં વડાપ્રધાન પહોંચ્યા અને આપ જુઓ કે જે કાર્યકર્તાઓ છે એ સામાન્ય કાર્યકર્તાઓથી માંડીને પ્રદેશ પ્રમુખથી માંડીને જ્યાં એક તરફ આપ જુઓ કે તસવીરમાં વડાપ્રધાનની સાથે મુખ્યપ્રધાન ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ ઉપસ્થિત છે, સંગઠન મહામંત્રી રત્નાકરજી ઉપસ્થિત છે, તો ત્યાં જ આઈકે જાડેજાથી માંડીને જે પરેશ મામાની વાત કરવામાં આવે કે યુવા મોરચાની વાત કરવામાં આવે કે સામાન્ય કાર્યકર્તાની વાત કરવામાં આવે, એ તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે। ઔપચારિક મુલાકાત છે। શિવાની આપણે યાદ હશે તો જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે પણ આ જ પ્રકારની ઔપચારિક મુલાકાત વડાપ્રધાને લીધી હતી। ખાસ કરીને વડાપ્રધાનની વાત કરવામાં આવે તો તે સંવેદનાઓ ને સમજતા હોય છે, તેની સાથે જ જે ઇમોશનલ કનેક્શન છે તેમનું ગુજરાત સાથે છે। આ કમલમની વાત કરવામાં આવે તો જે જગ્યા પર કમલમ છે તે પણ એક સમય તેમનો જ કોન્સેપ્ટ હતો। વડાપ્રધાન બનતા પહેલા તેમણે ગુજરાતમાં મુખ્યાલય હતું તે અલગ રીતે બનાવડાવ્યું હતું અને જે રીતે કાર્યકર્તાઓને મળે, સ્વાભાવિક રીતે મતદાતાઓને આ કાળઝાળ ગરમીમાં સૌથી વધારે મતદાન કરાવવાની જવાબદારી આ કાર્યકર્તાઓની છે। તો કાર્યકર્તાઓના ઉત્સાહમાં વધારો થાય તેની માટે માત્ર કાર્યકર્તાઓને મળવા માટે થઈને આટલી આજે 20 મિનિટનો સમય હતો તે ફાળવવામાં આવ્યો છે। હાલાકી કેટલાક મુદ્દા પર ચર્ચા ગૃહમંત્રી હર્ષ સંઘવી, ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સાથે પણ થઈ છે અને એ જ કારણ હતું કે વડાપ્રધાનની મુલાકાત બાદ લગભગ અડધો કલાક સુધી જે ત્રણેય નેતાઓ હતા તે પણ બેઠા હતા। સૂચક મુલાકાત અને માનવામાં આવે છે કે તેની સીધી અસર મતદાન પર જોવા મળશે। બિલકુલ કિંજલ, માહિતી માટે આભાર। તો પીએમ મોદીના આ રીતની બેઠકને લઈને આ સાથે જે પણ પ્રદેશ નેતાઓ છે તેમની પણ સૂચક હાજરી, અલગ અલગ કમિટીઓ સાથે પણ વડાપ્રધાનની બેઠક અને કઈ રીતે જે ગુજરાતની 25 બેઠકો છે જેના પર મતદાન થવાનું છે આવનારા 7મી મે, તેમાં વધુમાં વધુ મતદાન કેવી રીતે થઈ શકે તે રણનીતિ પર આ બેઠકમાં ચર્ચા।